અમદાવાદ શહેરની સ્થાપના ગુજરાતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. ઈસવીસન 1411માં ગુજરાત સલ્તનતના સ્થાપક શાસક અહેમદ શાહ દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. આ શહેર સાબરમતી નદીના પૂર્વ કિનારે વસાવવામાં આવ્યું હતું, જે સ્થાન વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે અત્યંત અનુકૂળ હતું. અમદાવાદ સ્થાપના પહેલાં આ વિસ્તાર કર્ણાવતી તરીકે ઓળખાતો હતો. કર્ણાવતીનું નામ સોલંકી શાસક કર્ણદેવ સાથે જોડાયેલું માનવામાં આવે છે. અહેમદ શાહે જ્યારે અહીં નવી રાજધાની સ્થાપવાની યોજના બનાવી, ત્યારે શહેરનું નામ પોતાના નામ પરથી અમદાવાદ રાખ્યું. ઇતિહાસ મુજબ અહેમદ શાહ સાબરમતી નદીના કિનારે શિકાર માટે આવ્યા હતા. ત્યાં તેમણે એક અનોખું દ્રશ્ય જોયું. એક નાનું સસલું કૂતરાને હંફાવે છે. આ દ્રશ્ય જોઈ અહેમદ શાહે આ ભૂમિને વીરતા અને શક્તિનું પ્રતીક માન્યું અને અહીં રાજધાની વસાવવાનો નિર્ણય કર્યો. અમદાવાદને રાજધાની બનાવ્યા પછી અહેમદ શાહે શહેરની કિલ્લાબંધી, દરવાજા, મહેલ અને મસ્જિદોનું નિર્માણ કરાવ્યું. તેમાં ભદ્ર કિલ્લો, જામા મસ્જિદ અને માણેક ચોક જેવા સ્થળો ખૂબ પ્રસિદ્ધ બન્યા. આ નિર્માણ કાર્યથી શહેર શાસનનું મજબૂત કેન્દ્ર બન્યું. સાબરમતી નદી અને આસપાસના માર્ગો કારણે અમદાવાદ વ્યાપાર માટે ઉત્તમ કેન્દ્ર બન્યું. કાપડ ઉદ્યોગ, હસ્તકલા અને સ્થાનિક બજારોના વિકાસથી અમદાવાદે ઝડપથી સમૃદ્ધિ મેળવી અને આંતરરાષ્ટ્રીય વ્યાપારીઓને પણ આકર્ષ્યા. સમય જતાં અમદાવાદ માત્ર રાજકીય કે આર્થિક નહીં, પરંતુ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ વિકસ્યું. હિન્દુ અને ઇસ્લામી સ્થાપત્યની સમન્વિત શૈલી અહીં સ્પષ્ટ જોવા મળે છે. આ શહેર આજે પણ તેના ઐતિહાસિક વારસાને સાચવી રાખે છે અને તેથી જ તેને હેરિટેજ સિટી તરીકે ઓળખ મળે છે. આ રીતે અમદાવાદની સ્થાપના માત્ર એક શહેરના નિર્માણ સુધી સીમિત નથી, પરંતુ તે ગુજરાતના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસની મજબૂત પાયાની ઘટના છે.